ટોપિક 1.4.1 વિદ્યુત ભારનો સરવાળો. વિદ્યુત ભારનો સરવાળો. સૌથી પહેલા વિદ્યુત ભાર શું છે? અદિશ રાશિ છે. અદિશ રાશિ છે. હવે સદિશ અને અદિશ સમજાવું તમને પહેલા. તો સદિશ કોને કહેવાય? સદિશ અને અદિશ. તો સદિશ અને અદિશ માટે જો એક આપણે ડાયાગ્રામ લઈએ છીએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો સદિશમાં કેવું હોય છે? કોઈ વ્યક્તિ ઉત્તરમાં ચાલ્યો, ઉત્તરમાં 5 મીટર ચાલ્યો અને પૂર્વમાં 5 મીટર ચાલ્યો. તો અહીંયા અંતર લખવું હોય, અંતર તો 5 ઉત્તર અને 5 પૂર્વ, આ રીતે લખવું પડે. જો એ વ્યક્તિ 5 મીટર ઉત્તર અને ફરીથી 10 મીટર ઉત્તરે ચાલે, તો એક જ દિશામાં ચાલ્યું હોય તો તેમાં સદિશમાં સરવાળો થાય. તો 5 મીટર ઉત્તર પ્લસ 10 મીટર ઉત્તર, તો ટોટલ 15 મીટર ઉત્તર. તો આ સદિશ કહેવાય. બંને એક જ દિશામાં હોય તો જ સરવાળો થાય, અને કંઈ નહીં તો 5 મીટર ઉત્તર અને 5 મીટર પૂર્વ એવું લખવું પડે. જ્યારે અદિશમાં શું હોય છે? અદિશ એટલે દિશા હોતી નથી. અદિશમાં શું હોય છે? દિશા હોતી નથી, ફક્ત મૂલ્ય હોય છે. ફક્ત મૂલ્ય એટલે ફક્ત મૂલ્ય ધ્યાનમાં લેવાનું, દિશા ધ્યાનમાં લેવામાં આવતી નથી. કોઈ વ્યક્તિ ઉત્તરમાં ગયો, દક્ષિણમાં ગયો, પશ્ચિમમાં ગયો, દક્ષિણમાં ગયો કે પૂર્વમાં ગયો, તે જેટલું અંતર કાપ્યું, અહીંયા 5, અહીંયા 10, અહીંયા 5, અહીંયા 10, તો 5, 10, 5, 10 તો કેટલા થઈ ગયા? 10 ને 10 20 ની થાય, 10 ને 30 તો સીધું 30 કિલોમીટર અંતર, 30 મીટર અંતર કાપ્યું. અદિશમાં એવું હોય છે. જ્યારે સદિશમાં એને દિશા બતાવવી પડે છે કે ઉત્તરમાં કેટલું ચાલે, પૂર્વમાં કેટલું ચાલે, દક્ષિણમાં કેટલું ચાલે, પશ્ચિમમાં કેટલું ચાલે, એવી રીતે હોય છે. સદિશ એટલે દિશા, મૂલ્ય પ્લસ દિશા. મૂલ્ય તો હોય પણ તેની સાથે એની દિશા પણ લેવામાં આવે છે. જ્યારે અદિશમાં શું હોય છે? અદિશમાં દિશા હોતી નથી, ફક્ત શું હોય છે? એનું મૂલ્ય હોય છે. આ હતું સદિશ અને અદિશ. તો વિદ્યુત ભાર પણ અદિશ રાશિ છે. તો એમાં ફક્ત શું હશે? એનું મૂલ્ય છે, દિશા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો કોઈ પણ તંત્ર હોય, વિદ્યુત ભાર અંદરના જુદા જુદા બિંદુ આગળ કોઈ તંત્ર હોય, માની લો અહીંયા કોઈ તંત્ર છે, આ તંત્ર, તેના અંદર પ્લસ વિદ્યુત ભાર હોય, પ્લસ હોય, માઇનસ ક્યુ હોય, માઇનસ ક્યુ હોય, પ્લસ ક્યુ હોય, પ્લસ ક્યુ હોય, માઇનસ ક્યુ હોય. તો અંતર શું થાય? અદિશ છે તો ધ્યાનમાં લેવાનું નહીં, અંદર સરવાળો સીધો કરી દેવાનો. તો અહીંયા પ્લસ 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 4 પ્લસ 2 માઇનસ કેટલા વધે? 4 માઇનસ તો 2 વધે. તો અહીં સીધો સરવાળો થાય છે. તો અહીંયા આપણે હવે જોઈએ અદિશ રાશિ છે. હવે આ પૂછી નાખું છું. કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર એ પદાર્થની અંદરના જુદા જુદા બિંદુઓ આગળ ધન અને ઋણ વિદ્યુત ભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે મતલબ કે બેઝિક સરવાળો એટલે બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે સીધો સરવાળો. બેઝિક સરવાળો એટલે શું? સીધો સરવાળો. આપણે જે સરવાળો કરીએ છીએ એ સરવાળો 5 માઇનસ 4 1 વધે, એ સરવાળો એ રીતના તમારે સરવાળો કરવાનો હોય છે બેઝિક સરવાળામાં. તો એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને બેઝિક સરવાળો વધારે ખ્યાલ આવશે. જો એક તંત્ર પરનો વિદ્યુત ભાર, જો એક તંત્ર પરનો વિદ્યુત ભાર Q1, Q2, Q3 એવી રીતે Qn હોય તો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ બેઝિક સરવાળો એટલે સીધો સરવાળો કરી નાખવાનો. Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ અનંત સુધી આ રીતના સરવાળો ચાલતો રહે. હવે એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે જેમ અહીંયા Q1 Q2 ને લીધું છે, ત્યાં આપણે કિંમતો લઈશું, તેનું પ્લસ માઇનસ વાળી કિંમતો લઈશું અને પછી સરવાળો કરીશું એટલે વધારે સમજણ પડશે. તો
કોઈ તંત્ર પરનો વિદ્યુત ભાર, ધારો કે કોઈ તંત્ર પરનો વિદ્યુત ભાર +1 +2 +3 +4 +5 અને 1 આપણે ઢૂંઢી રહીએ છીએ અને 1 -5 વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર હોય તો પરનો વિદ્યુત ભાર હોય તો કુલ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સરવાળો કરવાનો, જેમ અહીંયા સરવાળો કરે તેવી રીતે +1 +2 +3 +4 +5 +5 અને પ્લસ આ કૌંસમાં -5 થઈ ગયું. તો હવે 1 2 3 4 5, હવે કૌંસ છોડી દઈએ તો 1 +2 +3 +4 +5, એક પ્લસ માઇનસ કૌંસ છોડી દો માઇનસ, આ કેન્સલ થઈ ગઈ. તો ચાલો જવાબ કેટલો આવશે? 1 2 3 3 6 6 4 10, તો 10 વિદ્યુત ભાર મળશે.